આગળ વધે બીજા મહત્વના મુદ્દા પર, અને આ મુદ્દો છે ગુજરાતમાં દારૂબંધીની વાતો તો થાય છે, પરંતુ કેવી દારૂબંધી અમલમાં આવે છે, તેનું કેવું અમલીકરણ થાય છે, આ ફક્ત દારૂબંધી કાગળ પર જ છે તે વારંવાર અમે કહેતા આવે છે, પરંતુ હવે આ મુદ્દો ઉઠાવવો છે શિક્ષણ ધામને લઈ. જી હા, શિક્ષણ ધામને કલંક લાગે તેવી ઘટનાઓ બની રહી છે, કારણ કે પાટણની HNG યુનિવર્સિટી જ્યાં છેલ્લા 24 કલાકમાં સતત 2 વાર દારૂબંધીના દાવા પોકળ સાબિત થયા છે, કારણ કે ફરી એકવાર અહીંયા ખાલી બોટલો જોવા મળી છે. દારૂની મહેફિલ માણવાનો જાણે કે અડ્ડો યુનિવર્સિટી વિસ્તાર બની ગયો છે તેવું લાગી રહ્યું છે. અને કિરીટભાઈ પટેલ ધારાસભ્ય આપણી સાથે જોડાઈ ગયા છે. આ જ કિરીટભાઈ છે કે જેમણે આ જ મામલે રજૂઆત કરવા ગયા હતા, વીસીને રજૂઆત કરવા ગયા હતા, અને પછી ઘર્ષણ થયું, પછી તેમની સામે કેસ પણ દાખલ થયો છે. મુફદ્દલ બિલકુલ, આપણે કિરીટભાઈને સીધો જ સવાલ પૂછી લઈએ, કેમ કે વિકાસ 24 કલાકમાં બીજી વાર આ પાટણ એ નગરી છે કે જેને પવિત્ર નગરી એવું કહેવાય છે, એ પાટણની અંદર યુનિવર્સિટીમાં 24 કલાકમાં બીજી વાર, ને આમ જોવા જાવ તો છેલ્લા કેટલાક સમયની અંદર વારંવાર આ રીતે દારૂ મળી આવે છે. જે ધારાસભ્ય છે આપણી સાથે જોડાઈ ગયા છે. કિરીટભાઈ, સવાલ એ છે કે વારંવાર આવું થતું રહે છે ને અમારે એવું લખવું પડે છે કે નમાલાઓ તમે શું કરી રહ્યા છો, આવો સવાલ પૂછવો પડે છે. જેને આ લાગતો વળગતો હોય એ તમામને અમે નમાલા કહીને સંબોધીએ છીએ, કેમ કે યુનિવર્સિટીની અંદર આવું થાય છે તો સત્તાવાહકો શું કરી રહ્યા છે એ સૌથી મોટો સવાલ છે. આપની પ્રતિક્રિયા? હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એ હેમચંદ્રાચાર્ય જેવા મહાન જૈનાચાર્યના નામે સંકળાયેલી યુનિવર્સિટી છે. પાટણ નગરી એ વર્ષોથી સંસ્કૃતિ, સંસ્કાર અને શિક્ષણની નગરી રહી છે. અને આ યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારે યાજ્ઞિક સાહેબ જેવા, દવે સાહેબ જેવા કુલપતિઓએ યુનિવર્સિટીની જે ખ્યાતિ હતી સમગ્ર વિશ્વની અંદર, સમગ્ર દેશની અંદર, અને થોડા સમય પહેલા નેકની અંદર પણ એ ગ્રેડ મળી અને યુનિવર્સિટી એ ગુજરાતની અંદર મોખરે હતી. પરંતુ છેલ્લા ઘણા સમયથી જે રીતે યુનિવર્સિટીની અંદર ભ્રષ્ટાચારી કુલપતિઓ આવે છે અને કોઈ પણ પ્રકારની લાયકાત વિના માત્ર સરકારની હાજી અને ચમચાગીરી કરવાવાળા લોકોના લીધે આજે યુનિવર્સિટી એ બદનામ થઈ રહી છે. યુનિવર્સિટીના કુલપતિ રાજ્યના ચીફ સેક્રેટરીના તપાસની અંદર ભ્રષ્ટાચારની અંદર સામેલ હોય એની સામે કોઈ કાર્યવાહી ના થાય. ભરતીની અંદર વારંવાર રજૂઆત કરવા થાય, કોઈ તપાસ ના થાય. યુનિવર્સિટીની અંદર અગાઉ 4 થી 5 વાર ખુલ્લેઆમ દારૂની બોટલો મળે. લુખા તત્વો એ યુનિવર્સિટીની અંદર આવી અને તલવાર અને છરીઓ લઈ અને દાદાગીરી કરતા હોય, અને એનાથી પણ વધુ કે ખુલ્લેઆમ દારૂની પાર્ટી કરતા. બિલકુલ કિરીટભાઈ, આ લુખ્ખા તત્વોનો અડ્ડો જાણે કે તેમના દૂષણ માટેનો અડ્ડો બની ગયો છે એવું લાગી રહ્યું છે. આ દૂષણને હટાવવા માટે આપને શું લાગી રહ્યું છે, શું થવું જોઈએ? વિપક્ષના ધારાસભ્ય તરીકે આપ તેને ઉકેલ તેનો આપ કઈ રીતે જુઓ છો? જુઓ, દૂષણ હટાવવા માટે તો અમે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર તમે જાણો છો એમ અમે ધરણાનો પ્રદર્શન કર્યો. મારા દીકરા સહિત અમારા કોંગ્રેસના 200 કાર્યકરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી. હજુ પણ સરકારે જે કરવું હોય કરે, જેટલી પણ ફરિયાદો કરવી હોય કરે, જ્યાં સુધી અમે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને આ દારૂ અને ડ્રગ્સના દૂષણથી મુક્ત નહીં કરીએ અને ભ્રષ્ટાચાર મુક્ત નહીં કરીએ ત્યાં સુધી અમે આ આંદોલન ચાલુ રાખવાના છીએ. આગામી સમયની અંદર પણ અમે ટૂંક સમયની અંદર સોશિયલ મીડિયાના માધ્યમથી એક ઝુંબેશ ચલાવી છે અને આગામી સમયની અંદર બગવાડા ખાતે અમે ભૂખ હડતાલ કરવાના છીએ. અને બીજી બાબત કે હવે સરકારની અંદર મુખ્યમંત્રીને અમે રજૂઆત કરીને થાક્યા, પરંતુ અમે નક્કી કર્યું છે કે ગાંધીજીનું જે સ્ટેચ્યુ છે એ ગાંધીજીના સ્ટેચ્યુને આવેદન આપી અને અમે ગાંધીજીને સુપ્રત કરવાના છીએ. કદાચ આ સરકારને અને યુનિવર્સિટીને ખબર પડે કે ગાંધીજીએ જે વાત કરી હતી માત્ર ગાંધીજી અને સરદારની વાતો કરવાનું બંધ કરો અને ઉત્તર ગુજરાતના શિક્ષિત અને અભ્યાસ કરતા દીકરા દીકરીઓને આ દૂષણમાંથી બચાવો. બિલકુલ કિરીટભાઈ, એક ખૂબ મોટી લડાઈની જરૂર છે, ખૂબ મોટી ઝુંબેશની જરૂર છે, તો જ આ લોકોના કાનમાં જે એક રૂ ભરાયેલું છે, આંખ ઉપર પાટા લાગેલા છે, આખા એમના ચારિત્ર્ય ઉપર કલંક લાગેલું છે, એ દૂર થશે.
બિલકુલ ગંભીર બાબત એ છે, શિક્ષણના ધામને આ કલંક લાગી રહ્યું છે, લાંછન લાગી રહ્યું છે. લાંછન હટાવવું ખૂબ જરૂરી છે. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.